નમસ્કાર, હું ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટના મનપાના સફાઈ કામદારોનો વિરોધ જોવા મળ્યો છે. કામદારોનો આક્ષેપ છે કે દિવાળી પર પૂરતું બોનસ આપવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. સફાઈ કામદારો પોતાની બેંક પાસબુક લઈને મનપા ખાતે વિરોધ નોંધાવી રહ્યા છે. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર બોગસ માણસો રાખીને હાજરી પુરાવી અને પૈસા હડપે છે. કામદારોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અંદાજે 200 જેટલા સફાઈ કામદારો હાલમાં મનપા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ. રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. ભારત બેડે રાજકોટ કામદારનો પ્રમુખ છો. આજે આપ મીડિયા મિત્રોને પણ ખબર છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 7/3/2024 ના રોજ 532 પાર્ટ ટાઈમ સફાઈ કામદારની ભરતી મંજૂર થઈ. હવે આ મીડિયા મિત્રો દરેક જે મહાનગરપાલિકા છે નગરપાલિકામાં તપાસ કરી લ્યો કે પાર્ટ ટાઈમની ભરતી ક્યાંય હોય છે, ક્યાંય એવા નિયમો હોય છે કે જેના માતા પિતાએ નોકરી કરી હોય એ લોકો ફોર્મ ભરી શકે. હવે ભરતી તો ઓપન પર ઓર દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકે. તો રાજકોટ મહાનગરપાલિકાને આવો નિયમ રાખવાની શું જરૂર પડી? કે ભાઈ ખુલ્લા મને કહી દે કે ભાઈ આ ભરતીના નામે 2-3-5 લાખ રૂપિયા લીધા છે તો અમે શાંતિથી બેસી જાય બધે. કારણ કે અમને તો ખબર છે કે પછી પૈસા લીધા છે. આવનાર જવા એને એક્સપોઝ કરવાના કે જેને પૈસા લીધા. તો હું એમ કહું છું કે અમે જ્યારે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા ગયા, કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયા કે આ મુદ્દાને લઈને ભારતીય બંધારણ અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને અનુચ્છેદ 21 નો ઉલ્લંઘન થાય છે, છતાં પણ અમને એવું કહેવામાં આવે છે કે તમે ભાઈ લોકો કોર્ટમાં જાઓ. ભાઈ ભરતીના નિયમો તમે બનાવો અને કોર્ટમાં અમારે જવાનું? તમારે દર વખતે અનુસૂચિત સમાજના લોકોને આવી રીતે હેરાન કરવાના, અમારે લઘુત્તમ વેતન માટે બાંધવાનું, અમારે પીએફ માટે બાંધવાનું, અમારે ઈએસઆઈસી માટે બાંધવાનું, અમારા હકો માટે બાંધવાનું. તમે હમ ખાતા કે અનુસૂચિત સમાજ લોકોને હેરાન કરવાના? તમે હમ ખાતા કે અમને લોકોને આગળ નહીં વધવા દેવાના? તમારા ષડયંત્ર બધા બંધ કરો, તમારી ચતુરાઈ બંધ કરો. જો આવનારા દિવસોમાં આ મુદ્દે તમે યોગ્ય કાર્યવાહી નહીં કરો, કોન્ટ્રાક્ટ પથામાં જે કૌભાંડ છે એ બંધ નહીં કરો, મિત્ર મંડળ છે આજે માનવ વેતન તમે બંધ નહીં કરો, એ લોકોને 20 માણસોનો કોન્ટ્રાક્ટ આપી દો, તમને નો તમારે પોહાતું હોય તો, પણ તમારા કૌભાંડ બંધ કરી દો. કારણ કે દરેક લોકોને પીએફ ઈએસઆઈ અને બોનસની જરૂર હોય. વર્ષે એક દરેકને દિવાળી સારી મનાવવી હોય. તમે લોકો તો બધા સરકારી ખર્ચા કરવા જાઓ દિવાળી કરવા માટે, એને બોનસની રાહ જોઈને બેઠા હોય બધા. આમાં 30% લોકોને બોનસ મળ્યું છે, બાકી 70% લોકોને બોનસ નથી મળ્યા. કેમ ભાઈ ભેદભાવ શું કામ છે? ભાઈ નિયમ એવો રાખ્યો છે કે જેના માતા પિતાએ કાયમી નોકરી સફાઈ કામદારની કરી હોય એ જ લોકો ફોર્મ ભરી શકે. હવે આખા ગુજરાતમાં કે એવા નિયમો નથી કે એના વારસદાર ફોર્મ ભરી શકે. પણ રાજકોટ મહાનગરપાલિકાએ કાયમી સફાઈ કામદારને એક વ્યવસ્થા અંદર ચાલુ છે કે જેના વારસદારને નોકરી જોતી હોય એ સીધી અરજી કરીને નોકરી મળી જાય છે મેડિકલ ફિટનેસના ગ્રાઉન્ડ ઉપર. તો પછી એ તો નોકરી મળે જ છે. તો આ જે ભરતી છે એ 98નું સેટઅપ છે 532નું. તો એ ભરતી છે ઓપન ફોર ઓલ હોય છે, દરેક લોકો ફોર્મ ભરી શકવા જોઈએ. તો આમાં નિયમ રાખવાની શું જરૂર છે? અમારી આગામી રણનીતિ છે. આપને મીડિયા મિત્રોને ખબર આવનારા દિવસમાં ચૂંટણી આવે છે. જો રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ છે ચૂંટણીનો માહોલ બગડવા ન માંગતી હોય અને રાજકોટને અસ્વસ્થ જોવા ન માંગતી હોય, રાજકોટને બગડવા ન માંગતી હોય, ક્યાંય કચરાના ઢગલા જોવા ન માંગતી હોય, ક્યાંય ગંદકીના ઢબ જોવા ન માંગતી હોય, તો કાયમી ભરતીમાં જે 532 પાર્ટ ટાઈમ સફાઈ કામદારની ભરતીમાં પાર્ટ ટાઈમ વાળો નિયમ કાઢી નાખશે તો અમને વાંધો નથી. જે માતા પિતાનો નિયમ છે એ કાઢી નાખે તમને વાંધો નથી. તો આપણે આ કોઈ કરવાની જરૂર નથી. પણ જો નહીં કરે તો અમારે મજબૂરી વસ્તે રાજકોટની કામગીરી બંધ કરવી પડશે. બંધ કરો, 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 Audio